જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતે ખાતે જે દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે ચિરાગભાઈ ફળિયા, એમના દ્વારા આરોપી હર્ષદ પટેલ, રવિબાબુ સુતરિયા અને ધર્મેન્દ્ર હરિભાઈ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેની વિગત મુજબ આ કામના ફરિયાદી દ્વારા જે માલ વેચવામાં આવેલો હતો અને એ બાબતની જ્યારે એમની સાથે ખ્યાલ પડ્યો તો કુલ 53,90,995 રૂપિયાનો માલ વેચનાર દ્વારા લેવામાં આવેલું છે, પરંતુ આ બાબતનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી તેમને પૈસાની રકમ આપેલ નથી. આ બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ છે. મેં અમદાવાદમાં બાકરોલમાં હર્ષદભાઈ પટેલને, બાપભાઈ સુતરિયાને ઝીંકની માટી આપેલી છે 190 ટન 30 દિવસની મુદતમાં આપેલી હતી. તો પછી 1 મહિના પછી હું પેમેન્ટ લેવા ગયો તો મને કે માટી આવી છે ને તેવી છે, તો મને પેમેન્ટ આપ્યું નહીં ને ધમકાવ્યો. પછી બીજી વાર ગયા અમે, ત્યારે અમારી યારે ગેર લેંગ્વેજ કરી અને ન બોલવાના શબ્દ બોલ્યા કે હાઈલા જાવ, પૈસા નથી દેવા. પછી ના છૂટકે અમે એડવોકેટ રાજેશ સાહેબ ગોસાઈને રાખ્યા. પછી અમે CTC-માં કમ્પ્લેન કરેલી છે આ લોકો ઉપર. વાયા મારે જે માટીનો ધંધો છે એમાં વાયા બીજા થ્રુ નંબર આવ્યા હતા, એટલે એ લોકોએ કોન્ટેક્ટ કર્યો. અહીંયા જામનગરમાં મારા ગોડાઉને આવેલા હર્ષદભાઈ પટેલ, બાપભાઈ, ધર્મેન્દ્રભાઈ ઠક્કર ને બધાય. પછી ડીલ કરી. પછી આપણે 30 પાસે એને ગાડી ભરીને મોકલ્યું, 4 ગાડી ભરીને મોકલેલ છે આપણે એને.